હવે મિત્રો પ્રકરણ 8 જોઈશું। પ્રકરણ 8 ની અંદર સ્થાનિક સરકાર એટલે કે રાજ્ય સરકાર અને સ્થાનિક મંડળો એટલે કે આપણા જે સ્થાનિક મંડળો જે છે જિલ્લા લેવલના તેની ચર્ચા કરીએ છીએ। તો તેમાં સૌથી પહેલા કલમ નંબર 44 જે છે જે આપણને જણાવે છે કે પ્રાથમિક શિક્ષક ફંડની અંદર સરકારી ગ્રાન્ટની કોઈ ફી હોય બરોબર અથવા તો દંડની રકમ હોય તો તે કલમ નંબર 44 અંતર્ગત રાખવામાં આવે છે। ત્યારબાદ કલમ નંબર 46 કલમ નંબર 46 જે છે એ પ્રાથમિક શિક્ષક ફંડ જે છે એને અનામત મૂકવા બાબત છે અને ખાસ મહત્વની કલમ 46 ક જે પ્રોવિડન્ટ ફંડની વાત કરે છે। પ્રોવિડન્ટ ફંડ વિશે અહીંયા જણાવે છે આપણને, જેની ચર્ચા આપણે અગાઉ કરી હતી કે 46 ક હેઠળ જિલ્લા શિક્ષણ સમિતિના જે શિક્ષકો છે એમને પીએફ આપવામાં આવે છે અને અન્ય જે નગરપાલિકાના શિક્ષકો જે છે બરોબર એમને પ્રાથમિક શિક્ષક ફંડમાંથી જ પ્રોવિડન્ટ ફંડ આપવામાં આવે છે। તો 46 ક અહીંયા આપણા માટે ખૂબ જ મહત્વની બની જાય છે કારણ કે પ્રોવિડન્ટ ફંડ જે છે એ કલમ 46 ક અંતર્ગત એને જોગવાઈ કરેલી છે। ત્યારબાદ છે કલમ 47 ક 47 ક આપણને જણાવે છે કે જિલ્લા સ્કૂલ બોર્ડનું ઓડિટ કરવું। અહીંયા પરીક્ષામાં સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય કે જિલ્લા સ્કૂલ બોર્ડનું ઓડિટ એ નીચેનામાંથી કઈ કલમ અંતર્ગત આવે છે બરોબર, અથવા તો ઓડિટનું જે છે એ નીચેમાંથી કઈ કલમ આવે તો 47 ક આવશે। કઈ આવશે? 47 ક આવશે। ત્યારબાદ આપણે આગળ જોઈશું પ્રકરણ 9 શાળા ઉપર નિયંત્રણ। હવે મિત્રો અહીંયા શાળા ઉપર નિયંત્રણ એટલે કે આ પ્રકરણ જે છે આ પ્રકરણની અંદર કલમ નંબર 48 એ ખૂબ જ મહત્વની છે। કલમ નંબર 48 કારણ કે શાળા ઉપર નિયંત્રણ એટલે કે જે તપાસણી સ્ટાફ જે નિમણૂક કરવામાં આવે છે કે શાળાની અંદર ચાલતું કાર્ય, શાળાની અંદર જે રીતે શિક્ષકો આચાર્યો જે રીતે શાળાનો વહીવટ ચાલે છે, જે રીતે શાળાનું શિક્ષણ કાર્ય ચાલે છે બરોબર છે તેનું તપાસણી કરવાનું કામ જે છે બરોબર એ તેના સ્ટાફની નિમણૂક કરવામાં આવે છે। એટલે કે અહીંયા આપણે એવું કહી શકીએ કે એઈઆઈ જે છે બરોબર છે આસિસ્ટન્ટ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર બરોબર ક્લાસ 3, તો એ એઈઆઈ જે છે એ કલમ 48 અંતર્ગત એમની ભરતી કરવામાં આવે છે અથવા તો એમની નિમણૂક કરવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈશું કલમ નંબર 50। અહીંયા કલમ નંબર 50 એ ખૂબ જ મહત્વની છે કારણ કે નિયામકની પત્રક મંગાવવાની અથવા તો ખુલાસો માંગવાની સત્તા છે। એટલે કે રાજ્ય સરકારે વિભાગની અંદર જ્યારે ખાતાની અંદર જ્યારે નિયામક શ્રી જે ખરા બરોબર છે મિત્રો, તો તે કોઈ પણ પ્રકારના પત્રકો મંગાવવાની અથવા તો ખુલાસો માંગવાની એમને પૂરેપૂરી સત્તા આપેલી છે। ત્યારબાદ છે કલમ નંબર 51 જે છે નિયામક। તો સ્કૂલ બોર્ડના હુકમો અધિનિયમના આધીન ના હોય અને તેવું કાર્ય જો સ્કૂલ બોર્ડ કરે તો નિયામક તેને લેખિત કરી મોકૂફ રખાવી શકે છે। એટલે કે આ નિયામકનો પાવર્સ કહેવાય કે નિયામકના પાવર્સની કલમો કઈ કઈ છે તો કલમ 50 અને કલમ 51 જે નિયામકના પાવર્સ છે ભાઈ, જે પ્રકરણ નંબર 9 ની અંદર આપેલા છે। શું છે તો કલમ નંબર 50 એવું કહે છે કે પત્રકો માંગવાની અથવા તો ખુલાસો માંગવાની સત્તા નિયામકને છે। ત્યારબાદ કલમ 51 શું કહે છે આપણને કે સ્કૂલ બોર્ડના હુકમો એટલે કે કોઈ જિલ્લા લેવલે કોઈ એવો હુકમ કરવામાં આવે બરોબર કે જે તે સ્કૂલ બોર્ડને હિતમાં ના હોય બરોબર એવું જો નિયામકને લાગે તો તે લેખિત કરી અને તે હુકમને છે એ શું કરે છે મોકૂફ રખાવી શકે છે। ત્યારબાદ આપણે જોઈશું પ્રકરણ નંબર 10। અહીંયા પ્રકરણ નંબર 10 મિત્રો આ પણ ખૂબ મહત્વની વસ્તુ છે। આમાંથી બે પ્રશ્નો એવા પૂછાઈ શકે છે બરોબર છે। સૌથી પહેલા તો આપણા પ્રકરણનું નામ જે છે એ પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના છે, સ્કૂલ બોર્ડની રચના નથી મિત્રો। પ્રકરણ નંબર 2 અલગ હતું, અહીંયા પ્રકરણ નંબર 10 જે છે એ આખું અલગ છે। અહીંયા પ્રકરણ નંબર 10 આપણને એવું કહે છે કે પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના છે। તો પ્રાથમિક શિક્ષણ બોર્ડની અંદર કુલ 16 જેટલા સભ્યો આવેલા
હોય છે, જેમાંથી 8 સભ્યો જે છે એ જિલ્લા સ્કૂલ બોર્ડ ચૂંટશે અને બાકીના 8 જે સભ્યો છે એ સરકાર દ્વારા નીમવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ બોર્ડની વાત ચાલે છે મિત્રો અહીંયા. તો કુલ કેટલા સભ્યો હોય છે? તો 16 સભ્યો હોય છે. 8 સભ્યો કયા? તો જિલ્લા સ્કૂલ બોર્ડના, અને બાકીના 8 કયા? તો એ સરકાર નીમે છે. બીજી એક વસ્તુ મિત્રો ખાસ છે કે બોર્ડના દરેક સભ્યની મુદત 3 વર્ષ રહે છે, એટલે કે 3 વર્ષે ફરીથી આની રચના કરવામાં આવે છે. આ પ્રાથમિક શિક્ષણ બોર્ડની જે મુદત જે છે એ કેટલી છે? તો 3 વર્ષની છે. દરેક સભ્યની મુદત કેટલી છે? 3 વર્ષની છે. સાથે સાથે અહીંયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય? તો 7 થી 9 જેટલા સભ્યો હોય છે. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની અંદર જે સભ્યોની સંખ્યા છે એ 7 થી 9 સભ્યો હોય છે. ત્યારબાદ અહીંયા આપણે હવે જોઈશું પ્રકરણ 11 કે જે છે પ્રકીર્ણ. મિત્રો મેં તમને અગાઉ પણ વાત કરેલી હતી, જે વખતે આપણે ઇન્ડેક્સની જાણકારી મેળવતા હતા એ વખતે લખ્યું અને સમજાવ્યું હતું કે ભાઈ પ્રકીર્ણ એટલે શું? તો પ્રકીર્ણ એટલે કે ઉપરોક્ત આપણા જે પ્રકરણો છે, પ્રકરણ 1 થી 10 ની અંદર, બરોબર, તો એની અંદર કોઈ પણ એવી કલમો જે છે જે એ પ્રકરણની અનુસંધાને સેટ ના થતી હોય તો તેવી કલમોને આપણે પ્રકરણ 11 ની અંદર એટલે કે પ્રકીર્ણની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. એટલે પ્રકીર્ણને આપણે શું કહેવાય છે? પરચુરણ કલમોનું પ્રકરણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. પરચુરણ કલમો મેં તમને અગાઉ કીધું કે ભાઈ 1 થી 10 પ્રકરણની અંદર જો કોઈ કલમો એવી હોય કે જે સેટ ના થતી હોય ઉપરોક્ત પ્રકરણની, તો તે જે કલમો છે એ પ્રકરણ 11 ની અંદર પરચુરણ કલમોનું પ્રકરણ, બરોબર, એટલે કે પ્રકીર્ણ છે. જેની અંદર મેં તમને અગાઉ વાત કરી પ્રમાણે કલમ 63 અને કલમ 64 એ આના અંદર આવે છે, પ્રકીર્ણની અંદર. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના મહત્વની કલમ અને મહત્વના મુદ્દાઓ મેં તમને સમજાવ્યા છે, બરોબર. અને આપને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવશો. થેન્ક યુ.